મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ગદેથડના ખ્યાતનામ ગાયત્રી મંદિરના દર્શને જૂનાગઢના રેન્જાએજી શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા મંદિરના વિશ્વવંદનીય સંત પૂજ્ય લાલબાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી। પૂજ્ય બાપુ લાલબાપુના દર્શનથી અલૌકિક આનંદ મળે છે, ઉર્જાનો સંચાર થાય છે, તેથી અહીં અવારનવાર આવવાનું મન થાય છે। ડીઆઈજી ચુડાસમા તારીખ 6ના સોમવારે ગઈકાલે સાંજે જૂનાગઢ રેન્જ આઈજી શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ગદેથડના ખ્યાતનામ ગાયત્રી મંદિરના દર્શને પધારી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મંદિરના વિશ્વવંદનીય સંત પૂજ્ય શ્રી લાલબાપુ તથા રાજુ ભગતના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે સ્થાનિક પત્રકારોને ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે પૂજ્ય લાલબાપુના દર્શને હું અવારનવાર આવું છું। પૂજ્ય લાલબાપુ એક પરોપકારી સંત છે, તેમના દર્શન કરવાથી અલૌકિક આનંદ મળે છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે, તેને કારણે અહીં અવારનવાર આવવાનું મન થાય છે। આ પ્રસંગે ચુડાસમા સાહેબ સાથે રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન અને ભાયાવદરના સેવાભાવી ક્ષત્રિય આગેવાન તથા સમાજના કાર્યદક્ષ પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા તથા ભાલ વિસ્તારમાંથી ગુજરાત ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ જયવરસિંહ ચુડાસમા, પૂર્વ પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ મહાવીરસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ ચુડાસમા, નિરોધસિંહ ચુડાસમા, દિલીપસિંહ ચુડાસમા, દિલીપસિંહ વાઘેલા સહિત વિક્રમસિંહ ચુડાસમા, જયેન્દ્રસિંહ ચુડાસમા વગેરે આગેવાનોએ પણ માતાજીના દર્શન કરી પૂજ્ય લાલબાપુ અને પૂજ્ય રાજુ ભગતના આશીર્વાદ લીધા હતા। રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા। મુકામે પૂજ્ય લાલબાપુના દર્શન માટે આવ્યા। હું તો વર્ષોથી મારી જ્યારે હું પોતે ડેપ્યુટી એસપી મોરબી હતો ત્યારથી બંદોબસ્ત વગેરેમાં બાપુ પાસે દર્શનથી આવતો, અવારનવાર આવું છું। ઇવન જુનાગઢ રેડિયો ચાલી ગયો ત્યારે પણ હું બાપુના દર્શન માટે આવેલો। બાપુ પોતે માં ગાયત્રીના ઉપાસક છે અને ખૂબ એકદમ સંતની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાથી પણ ઉપર એ પ્રકારના પરોપકારી સંત છે। બાપુને મળીને અવારનવાર બાપુના દર્શન કરવાથી જે એક અલૌકિક આનંદ થાય છે અને એક ભક્તિમય વાતાવરણનું જે બાપુ અહીંયા પ્રસ્થાપિત કર્યું છે, વારંવાર અહીંયા આવવાનું મન થાય છે અને અમારા ભાલ વિસ્તારમાંથી પણ બધા આગેવાનો અહીંયા આવ્યા છે બાપુના દર્શન માટે। આજે ખૂબ વધારે સુંદર મોકો મળ્યો।